જો તમારું બાળક પણ જમતા જમતા ફોન જોવે છે અથવા તો સૂતા પહેલા તેને ફોન જોવાની આદત છે તો ચેતી જજો, કારણ કે રોગોનો શિકાર બની શકે છે. સિંગાપુરની મિનિસ્ટ્રી ઓફ હેલ્થે પોતાનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં બાળકો માટે સ્ક્રીન ટાઈમ કેટલો ઘાતકી બની શકે છે એ વિશે વાત કરાઈ છે. પહેલા વાત કરીએ બાળકો પર થતી અસરો. તો આપણે જોયું છે કે બાળકો જો સૌથી વધારે ફોન જોવે ને તો તેનાથી તેમનું રોજિંદા જીવન જ બગડી જાય છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, તેમના પોષણક્ષમ આહાર પર પણ નેગેટિવિટી આવી જાય છે અને તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. ઘણીવાર બેઝિક લર્નિંગ જેમ કે બોલવાનું, ચાલવાનું, તેના પર પણ તેની અસર થઈ જાય છે અને એ સિવાય તેમની થોટ પ્રોસેસ એટલે કે વિચાર શક્તિ પણ સાવ અટકી જાય છે. બસ સ્ક્રોલ અને સ્ક્રોલ. ઓબેસિટી અને માયોપિયા જેવા રોગો પણ થઈ શકે છે જે ઘાતકી છે. ત્યારે ખાસ ધ્યાન રાખવું કે 12 મહિનાના બાળક સુધી તો તેમની નજીક પણ સ્ક્રીન નથી આવવા દેવાની. 3 થી 6 વર્ષ સુધી 1 કલાક કરતાં પણ ઓછી સ્ક્રીન ટાઈમ અને 7 થી 12 વર્ષ સુધીમાં માત્ર 2 કલાકથી પણ ઓછીનો સ્ક્રીન ટાઈમ રાખવાનો છે. અને માતા પિતાએ પણ બાળકોની સાથે તેમના માટે જે યોગ્ય છે એ જ બતાવવાનું છે, તેમની સાથે જોવાનું છે. અને બાળકોને જમતી વખતે અને સૂવાની 1 કલાક પહેલા ફોન અલાઉડ ન જ હોવો જોઈએ. એ સિવાય માતા પિતા માટે કે બાળકને ડિસ્ટ્રેક્ટ કરવા માટે પણ તેને ફોન ન આપવો જોઈએ, એ પણ સૌથી ખરાબ છે. હવે તમે આ બધા નિયમોનું પાલન ક્યાંથી કરો છો એ કમેન્ટમાં જણાવજો.